પોરબંદરના એસટી રોડ પર આવેલા નવા જલારામ મંદિરે ગુરુ પૂર્ણિમાના પાવન અવસરે ખાસ કાર્યક્રમ યોજાશે, જેમાં ભક્તોને મંદિર ગર્ભગૃહમાં પ્રવેશ આપી જલારામ બાપા, વીરબાઈ માં અને સાધુ મહારાજના ચરણ સ્પર્શનો દુર્લભ લાભ આપવામાં આવશે. ભગવાન શ્રી કૃષ્ણના બાળસખા સુદામાજીની પાવન ભૂમિ પોરબંદરમાં આવેલ એસટી રોડ નજીક નવા જલારામ મંદિરે ગુરુ પૂર્ણિમાના પાવન અવસરે દિવ્ય અને ભવ્ય ચરણ સ્પર્શ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આ મંદિરમાં વર્ષ દરમિયાન વિવિધ ધાર્મિક ઉત્સવો ઉજવવામાં આવે છે, જેમાં મોટી સંખ્યામાં ભક્તો જોડાઈ ધાર્મિક લાભ લે છે. જે રીતે અખાત્રીજના દિવસે સુદામા મંદિરના ગર્ભગૃહમાં પ્રવેશ કરી ચરણ સ્પર્શનો વિશેષ લાભ આપવામાં આવે છે, તે જ પરંપરા મુજબ ગુરુ પૂર્ણિમાના દિવસે નવા જલારામ મંદિરમાં પણ ભક્તોને ગર્ભગૃહમાં પ્રવેશ આપવામાં આવશે. આ પ્રસંગે ભક્તો સંત શિરોમણી શ્રી જલારામ બાપા, વીરબાઈમાં અને સાધુ મહારાજના ચરણ સ્પર્શ કરી આશીર્વાદ મેળવી શકશે. સાથે જ ભક્તોને બાપાની પ્રસાદીની કોરી ખીચડી અને રક્ષાસૂત્ર પણ પ્રસાદ રૂપે આપવામાં આવશે. જલારામ સેવા સમિતિ ટ્રસ્ટ દ્વારા જણાવ્યા મુજબ બુધવાર તારીખ 29 જુલાઈ 2026ના રોજ સવારે 7 વાગ્યાથી ચરણ સ્પર્શ મહોત્સવનો પ્રારંભ થશે. ઉપરાંત મહિલા મંડળ દ્વારા સવારે 10:30 વાગ્યે ધજાજી મહોત્સવનું પણ આયોજન કરવામાં આવ્યું છે. જલારામ સેવા સમિતિ ટ્રસ્ટ દ્વારા તમામ ભાવિકોને ગુરુ પૂર્ણિમાના પાવન અવસરે નવા જલારામ મંદિરે આવી ધજાજીના દર્શન, સંત શિરોમણી જલારામ બાપાના ચરણ સ્પર્શ અને આશીર્વાદનો લાભ લેવા હાર્દિક આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.